પાછોતરા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં છે, કારણ કે પાક બગડવાની ભીતિ હાલ ખેડૂતોને સેવવામાં આવી રહી છે। અત્યારે જાણીએ વિંડીના માધ્યમથી કે હાલ ક્યાં વરસાદ થઈ શકે છે, આજના દિવસથી શું સ્થિતિ રહી શકે છે, સાંજે 6 વાગ્યા આસપાસ કેવો માહોલ રહેશે। તો આપ જુઓ 6 વાગ્યા આસપાસ પણ કોઈ એવો ખાસ વરસાદ નથી થવાનો, કારણ કે આ પાછોતરો વરસાદ છે। હવે વરસાદ ધીમે ધીમે જઈ રહ્યો છે। ખેડૂતો માટે પણ સારા સમાચાર છે કે આજે એવો કોઈ વરસાદ ખાસ નથી થવાનો। વલસાડમાં વરસાદ થઈ શકે છે અને એ પણ છૂટો છવાયો અને થોડો વરસાદ ધીમી ધારે થઈ શકે છે। ઉના છે, જૂનાગઢ છે, જામનગર, દ્વારકા, આ દરિયાકાંઠાના વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં થોડો વરસાદ થઈ શકે છે। અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્યાંય પણ આજે વરસાદની આગાહી નથી। અને હવે વાત કરી લઈએ આપણે રાત્રે 10 વાગ્યાની વાત કરીએ તો 10 વાગ્યામાં આપ જુઓ કે ક્યાંય પણ એટલો વરસાદ નથી, પવન થોડો રહી શકે છે। રાજ્યભરમાં કોરું વાતાવરણ છે, એટલે આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। આજે એટલો વરસાદ નથી થવાનો અને આ પાછોતરો વરસાદ છે એટલે ક્યાંક છૂટો છવાયો વરસાદ થઈ શકે છે।